નિપુણ ભારત વાર્ષિક સર્વેક્ષણમાં આજે આપણે મૂલ્યાંકન કાર્ય 2 લઈશું. સરખી સંખ્યામાં હોય તેવા ચિત્રો જોડવાના છે. જુઓ, એક હું તમને બતાવું. આ છે શું છે? પેન્સિલ. જો હું ગણી બતાવું, 1 2 3 4. સામેની લાઈનમાં, આ લાઈનમાં પેન્સિલ 4 છે. તો સામે કઈ વસ્તુ 4 છે એવું આપણે શોધવાનું. અહીંથી આમ એક 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 જોતા જવાનું ને ગણતા જવાનું. અહીંયા ગણીએ તો 1 2 3 4 થઈ ગયું 4. તો પછી આપણે આવી રીતે એને જોડી દેવાનું છે, બરાબર? પેન્સિલને આપણે આઈસ્ક્રીમ જોડે જોડી દીધી. હવે ચાલો, આ કેટલા છે? 2. હવે સામે જુઓ, કઈ વસ્તુ 2 છે શોધી બતાવો. આ લાઈનમાં કઈ વસ્તુ 2 છે? આંગળી મૂકો સરખી. હા, શું છે? 2 ફૂલ છે. ચાલો એને જોડો. પંખાને ફૂલ જોડે જોડી દે. હા, થઈ ગયું. નાની લઈ આવો પેન્સિલ, જાઓ. આટલી લઈ આવો, કાલ હતી ને એવી. ચાલો, હવે આ કેટલા છે ગણો તો. આ કેટલા છે? 3. હા, ચાલો. હવે કઈ વસ્તુ 3? અહીંયા 1 2 ને 3. હવે આ લાઈનમાં કઈ વસ્તુ 3 છે શોધો. આ લાઈનમાં. હા, વેરી ગુડ. જોડી બતાવો. આને એમ સીધું મૂકીને જોડી બતાવો. પેન્સિલ આમ મૂકીને જોડો. થઈ ગયું 3. ચાલો, હવે આ ગણો. 1 2 3 4. ધીમે ધીમે ગણ, ઉતાવળ નહીં. હા, કૂદકો નહીં મારવાનો. ધીમે ધીમે. 1 2 3 4 5. વેરી ગુડ. ચાલો, હવે સામે કઈ વસ્તુ 5 છે તે શોધી જો. તું બેટા હાથ લઈ લે. ચાલો, હા, ગણો તો કેટલી છે? 1 2 3 4 5. ચાલો, જોડી દો પેન્સિલથી. વેરી ગુડ. આવડી ગયું ને? તો પછી ચાલો, એ રજાઓ વધારે પાડે છે એટલે. 1 2 3 4. મામા કઈ કૂદકો મારી દીધો. સરખું ગણો. ચાલ, સુરત દાદા કેટલા? ચાલ, સુરત દાદા કેટલા છે? તો હવે સામેની લાઈનમાં કઈ વસ્તુ 1 છે? વેરી ગુડ. એને જોડી દો. હવે માછલી ગણો. ધીમે ધીમે. હા, 2. બોલો બોલો. 3. પછી 4 5 6. વેરી ગુડ. ચાલો, સામે કઈ વસ્તુ 6 છે?